તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દઈશું. અને આપણે સવાર પડી ગયું છે ને આપણે ઢોરા બોરા ફેરીને વાસીદું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે નીંદ લેવા જવાની નીંદ કાઢવાની બાકી છે. જાહેર વાટવા જાવ પણ થોડોક વરસાદ આવી ગયો એટલે જાહેર વટા એવી છે નહીં. ઓલ બાજુ આપણે પાઈ હતી અને થોડોક વરસાદ આવી ગયો એટલે લીલું પડે. થોડોક તડકો થાય છે ને જો પવન એવું ચડશે ને તો લીલી વાટો જઈશ નકર હુકલ નાખવાનું થશે. તો આપણે અંજીબેનને અમારે ગોયમાના વરત રહેવાના ને તે ઉસ્કૂલ થોડાક ઝવેરા વાયા હતા પણ ઉગ્યા નહીં સરખા એટલે આજ કીધું પાછા વાવી દે ત્યાં વરત રહેવાનું થાય ને ત્યાં ઉગી જાય સમજા. તો અમારે અંજીબેને જાય હાંધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે કીધ ફરીને વાવી દો. જો થોડો થોડો તડકો નીકળ્યો છે જેવો તેવો. તો આપણે આમાં ધોઈ લીધી છે થોડોક તાસ ને જાઉં થોડા ઘઉં નાખી દે એટલે આ ડીશમાં વાવવાના છે. વાટકામ સરખા ઉગ્યા નહીં આજ ડીશમાં વાવી દઈ. થોડી થોડી નાખવી છે ધૂળને એવું એટલે ઉગી જાય સારા. હવે પાછા વરત આવશે તો વળી ઉગી જાય ને થોડાક મોટા થઈ જાય એટલે હાલે. તો હાલો આપણે વાવવાના છે. અંજીબેનને તો વિડીયો શૂટિંગમાં ઉતારવાનું છે એટલે હું વાવીશ. અંજીને વાવતા ન આવડે. તો હવે જો મારી મમ્મી હમણાં વાવવાનું ચાલુ કરી દઈશ. મને તો ન આવડે. અંજીને જે અમારે બહુ ખાવે નહીં. થોડાક ઘઉં નાખવા જાજા નથી નાખવા. પેલા ભેરી વાળી થોડાક નોખા નાખી આમાં હે જાઉં ને જાવામાં નાખી થોડાક જ નખા એટલે બધું હવે નથી નાખ કુસા થોડા થોડા ઈસે આપણે અહીંયાથી ઢગલી કરી અમારા અને પેલા આપણે આ ધૂળ પેલા આજે થોડીક ચીકણી માટી હોતા કે થોડું કોર બુકડા જેવું હોય ને તો સારા ઉગે. તાસ રહ્યો ને એ આમ ફૂલાય ને પાણીથી. થોડાક જ નાખ બસ. થોડી ધૂળ નાખવા દે. આ ચીકણી ન નાખ. એ નથી નાખી એ પછી ને બિહાર દીશીમાં ચીકણું થોડું થોડું નાખ મિક્સ કરીને વાવવામાં થાય ને ઘાટા નાખી એટલે ઉગી જઈશ. થોડી થોડી ધૂળ નાખી દેવાની. બસ ઉપર થોડુંક પાણી નાખીને મૂકી દેવાનું. ભરી નાખો. કૂતરું જોવે કે હું વાવે. ભરી નાખો તો હવે. તો હવે જો બધું સરખું કરવાનું છે. પાણી છાંટવાનું છે. દદડો કરીને તો પછી ઘઉં બીજે વહી જાય એટલે આઘા પાછા થઈ જાય ને તો ઉગે નહીં એટલે આમ છાંટવું પડે. થોડું થોડું છાંટ દઉં પછી આને મૂકી દેવાનું કેવા ઉગે હવે જોવી. બસ કે જો અમારે અંજીના ઝવેરા ઓલા હારા ઉગ્યા નહીં અને સ્કૂલ હે ને થોડીક ગોયરમાન કે થોડીક મદદ કરજો એટલે ઉગી હારા જાય. આને આપણે છે ને લુગડું રહ્યું ને લુગડું ટાંકવું બીજું કાંઈ ના ટાંકવા. માસું લુગડું રાખીને 2 દી ટાંકીને રાખવા એટલે મોટા ઉગી જાય. હવે આપણે બધી વસ્તુ મૂકી આવો. જો હવે લુગડા આપણે મૂકશું ક્યાં? અહીંયા મૂકી દઈશું. અને આપણે જો ડબ્બા અંદર મૂકી દઈશું. પછી આના ઉપર હે ને ઝીંકડો કટકો ઢાંકી દેવાનો એટલે હે ને પછી ઉગી જાય. 2 દી સુધી રહેવા દેવાનું, કાઢવાનું નહીં. મારી મમ્મી બહેને આ હુકી નીનો ભારો લેવા આવ્યા હતા. નીણ ઢાંકીને મૂકી હે ને આમાં હુકલ નીણ થોડી કીધું રે હારી પાણી પીરું એટલે આવું કાઢવું પડશે. ખોલું કરું પાણી ભર્યું તો ક્યાં આમાં રહેવા દે તો આખો દિન નીંદ લઈ લે પાછું ઢાંકી દે. હાલો તો આ પેલા કાગળ ઉઘાડી નાખી. તો હવે જો ઝાર કાઢે
પૂરા દબાઈ ગયા હોય ને પૂરા તૂટી જાય. લીલીમાં તો પાણી ભર્યું ને એટલે અંદર પગ ઘૂસી જાય. જાઉં ખાલો ઘડી કરીને જવું. એને કોજન ખડ કેટલું થઈ ગયું. ચોમાસું આવી ગયું ને, વરસાદ ન કરતો કેદુનું ટોરા કરે એવું થઈ ગયું. હવે જો નીલ નાખે છે. થોડી થોડી નાખી રાણા કાઢે આપણા રાડા લેવામાં જ રહી નાખવામાં લેવામાં રાડાવાળા તો નાખે. તોય કાઢી નાખે. અને બાવરે બાંધી છે અને લીમડા નીચે અને લીમડા છે ટબુને લીમડા નીચે. આમાં ટેંગા પાડીને જો ખાવાનું ન હોય જા. એક પાંદડું ખોટું ખોટું ઈ મોટું હલાવે. એક પાંદડું એમ ખા. દાંતે ના હોય ગન ખાવું છે. પાંદડા ખૂણા લેવા એટલે ભાવે ખાવું ને ખાઈ લે. બસ બધા નાખે હું ખાવ. આખું રાડું મોટા ખાતા ના હજાવ. આટા હથેલ હરખુરી ખાને હાલો ખાવ જોઈએ હમણાં ગેસમાં ખૂંડી નહીં પડી. ખાય છે ને મને ક્યાં ખાતા આવડે છે મોઢું એને કામ દે ખાતા ઓય ઓય કરતો ઓય કરે ઓય જીપડી કાઢે બે એમ કહેવાય બે કરો જીપડી બતાવો જીપડી બતાવ દાંત દેખાડે તો નો દેખાડે સારો 17 વાગી જે 11 ને અમે જાય જાહેર વાટવા જાહેર કીધું વાટી આવું ભેંસું વાટું થોડોક તડકો હે ને પીળો એટલે થોડુંક પગ જેલું થઈ ગયું અને પાયું એટલે લીલું થોડુંક ઓછું પડતું જેથી લુગડા ધોવા કીધું વરસાદના લુગડા હંધાઈ ધોઈ આવું કાલે ગામ ગયા હતા ને ગયા હતા વાસડા દાદા અહીંયા માનતા હતી ને એટલે હંધાઈ ગયા હતા છોકરા અને અમે હંધા ક્યાંક મોટા આખી રિક્ષા ભરીને ત્યાં વહી ગયા હતા એટલે એમ પાછ થોડાક લુગડા હતા ને નિસારીના લુગડા આમ થાય હોય જ નવરા રેડ નહીં આપણે એટલે કીધું થોડોક તડકા જેવો હોય ને તો લુગડા સુકાઈ જાય ને પછી આવીને જાહેર વાટી તો જાહેર આપણે વાટવારી છે નીકળી જઈએ ઓલ બાજુ વાટવાનું ચાલુ કર્યું પડે કીધું જાહેર ને આ બાજુ વરસાદ જો ઓલ બાજુ બહુ વરસાદ આવે ને તો ઓલ બાજુ પછી વાટી બી ન રહે પછી આ આડિયામાં વાટવાનું થશે એટલે ઓલ બાજુ પહેલાં હા ને વરસાદ નથી ને બહુ એટલે અહીંયાથી વાટી લે મારા ગભરું જો ભારો છોડાવાયો અભરા અભરા અભરો લઈ જાહેર વાટવાયો કે પારો સડાવા એ વાયન વાય રખડે અને હા થાયમાં ખાડા કરી કરીને મૂકી દે ને આપણે જો કપામાં હે ને એક ખેલ હાથી એકીને મૂકી દીધું છે એટલે પાટલામાં ખડ હે નહીં ને શામાં નહાય 1 અને 2 ને 3 શા નીંદવાનું રહી ગયા થોડાક ને બાંધવાનું થાય ને એટલે આપણે પારી આમ પાડી દઈએ ને એવી રીતે એટલે પારી હરખી બંધ થાય 3 શા રહી ગયા જો આજે થોડુંક તડકા જેવું નીકળે ને તો 3 શા નીંદી વાળું અને આ તો નહીં નીંદાય આ શામાં થાય આ પારી વિખાઈ જાય તો પાણી ઓલબાજ જાય એટલે આ દાંતડીએ નીંદવું જઈશ ને કપાનમાં કાંઈ વાંધો નથી પણ વરસાદ ધરાને થઈ જાય ને તો કપા મોટો થઈ જાય ના આપણે જાહેર મોટી જબરી થઈ ગઈ વરસાદ થઈ એટલે મોટી થઈ જાય ને વાલ લાગે ને આ બાજુથી વાટવાનું હોય જાહેર એટલે ઉપડે એટલી 2-3 ફેરા વરસી થઈ જઈશ જાહેરમાં થોડીક ખબર ને કાશી છે પણ તોય વાટીને દેતા લીલી ખૂટી રહે ના વેટી લાગે જો હા હા ને કેરામાં એવું થાય જો અમારો પૂરો જો જાહેર વાટીને આવ્યો એ પૂરા એમ ન વટાય દાંતેડું અહીં પીળું વાટો હાલો આમ તો ના આ દાંતેડું બીજું છે ને એટલે એક પારીઓ લગભગ રંજીતને વાટું એટલે એક પારીઓ રંજો વાટશે સારું એટલે તોરિયામાં હાલ એવું થઈ જાય અને આમાં હાલવાનું થાય ને એટલે અમારે અહીં વાટવાનું દાંતેડા અહીંયા પીડા થોડું ખને સંપલ પહેરા ગાદો સોટશે
સંપલ ન પહેરી તો પછી પાઠા લાગે એટલે સંપલ પહેરવા જ પડે. દાંતેડા જ્યાં પીડા હતા ચોમાસાના ને દાંતેડા આવા દપડા હોય. પહેલાં બીજા દાંતેડા જૂના આવતા હતા, લાકડા નાસ્તા હતા. અત્યારે આને કાંઈ કાકર બાકર કાંઈ કાઢવા ન હોય. દાંતેડામાં જરા કાકર પતે એટલે દાંતેડું નાખી દેવાનું. પેલા ચોમાસા એટલે સોરિયાને અને દાંતેડાને હંધેને આપણે જવું પડે. ઓલા ટીપતા હોય ને પાના કાઢતા ને આજે આપણે સહી બા ને હું બે ઘરે હે. છોકરા ગયા ભણવાની ને પપ્પા ગયા મોરબી. હમણાં પાડોશીમાં એક છોકરાને ઓપરેશન કર્યું હતું ને એટલે એના પાટો ફેરવા ગયા એટલે એ વહી ગયા મોરબી. આવે ત્યારે ખરા કીધું નીણ હે ને થોડી ઉપાડીને કે નાખ દીજે ને કાંઈ વજનવાળી એટલી રહે ને એટલે ઉપડે નહીં. હલો વાતું નહીં ખૂટે અને વાગી જે હમણે ઢોરા પાવાનું ટેમ થઈ જશે એટલે ત્યારે વાટીને પછી ઢોરા પાવા 4:30 વાગ્યા છે અને હું જો પાણી લઈ આવ્યો ફાઇનલી ને વરસાદ જો ચાલુ થઈ ગયો છે. નંબર ગભરું જો બાજવા વહી ગયો. સારું આટલો આવી જાય ને અડધી કલાક તો સારું પાણી જેવું થઈ જાય. અસલ મજા મોટા ફોરે આવે. લે ગભરો વરસાદ આપડે ચાલુ થઈ ગયો ફૂલ. વરસાદ આવી જાય ને અડધી કલાક આવી જાય સારું. જો કેવું અહીંયા જો દેખાય પાણી. સારો હે પણ આવે તો ને ઘડીક આવી ગયા લેવા બતાવીને મારે મને છોકરા લેવા જવાનું થાય છે હરોડું આવશે કે એવું નહીં આવે. લ્યો હરવાય પડી ગયો બધું વહી જાય ઘડીક રહેતા પૂરું. અને હું જો દહીણું લેતો આવ્યો તો હારે મોટરસાઇકલમાં. પાણી થઈ ગયા વેતા થોડા થોડા. તા પાછો હમણાં વયો જાય છે. આવું જ થાય. હા બધાય વાઢી આવે ને પછી જાય. પૂરો પડશે હેઠો હવે. અને જો હાન પડી ગઈ ને જો સુધારવાનું હાલે હે ને બનાવે હે. શું બનાવવાનું? જો રોટલા થપ્પો થઈ ગયો હે. આમાં પીંડાની કઢી બને હે. હવે પીંડો સુધારી હવે શાક કરવા વાળું હમણાં કમ્પ્લીટ થઈ જાય તો વાળું કરી લે. બાર તો કરો ને ધુમાડો આવે. બધે મારવા જ પડે. હવે રાતું જો પીંડો સુધારી. બટેકા ને એવું હોય ને બટેકા થોડા મોરે છે. આવું નાનું નાનું હોય ને એમાં વાર લાગે. આમ શિરોડિયા કરીને વળી પાસે એમ જોવું પડે. તો પછી ચોમાસું રહ્યું એટલે હળી ગયેલો ભીંડો હોય આમ કરવું પડે. આમ પછી સુધારવાનું. મોહનને કીધું લાવીને સુધારી વાળું થોડુંક બનાવી અત્યારે કમ્પ્લીટ કરી મૂકી દે. સવાર વઘારવાનો થાય. હવે પેજ દુવાની હોય, શાક બનાવવાનું હોય. લાઈ સુધારવા હવે તાર પપ્પા આવે ને વાંકા નથી એને થવાનું હોય ને દી જેવું હવે જાય ખોટી પછી પાછા છોકરા લેવા ગયા. છોકરા લઈને આવીને પાછા દિલ્હી મમ્મી દવાખાને લઈ ગયા. માંદા થઈ ગયા. અત્યારે ફોન આવ્યો હતો ક્યાં આપો કે અને બાટલો ચડાવી દીધું. રિપોર્ટ આવે ને પછી દવાને એવું દેખાડીને પછી લેતા હતા. હમણાં નીકળશે રવિવારમાં અમે દીધા હા ને વારનું રાંધીને ઘડીક વાઈટ જોઈને બેસે નહીં આડ તો ટાઈ લીધું બેસે.